રાજ્યમાં બારદાનોની અછત મુદ્દે કૃષિમંત્રી જીતુ વાઘાણીની પ્રતિક્રિયા સામે આવી છે। ભૂતકાળમાં બારદાનોની અછત હતી અને કેન્દ્ર સરકારે બારદાન ખરીદવાની છૂટ આપી હતી અને રાજ્યમાં હવે સરળતાથી બારદાન પ્રાપ્ત થઈ શકશે। જો કે ડીએપી ખાતર મુદ્દે કૃષિમંત્રીની પ્રતિક્રિયા પણ સામે આવી છે અને આપણે વિદેશમાંથી ખાતરની કરી રહ્યા છીએ ખરીદી। આ સાથે જ ઈરાન અમેરિકા યુદ્ધના કારણે અત્યારે દરિયાઈ માર્ગ બંધ છે। કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા ડીએપી મુદ્દે સમીક્ષા કરી રહ્યા છે। આ સાથે જ તેઓએ કહ્યું કે ડીએપીની અવેજીમાં કયા ખાતરનો ઉપયોગ થઈ શકે તે મુદ્દે સમીક્ષા શરૂ છે। બીજા ખાતર પર સબસિડી આપવા સરકારની વિચારણા ચાલુ છે અને રાજ્ય સરકારે ખાતર માટે કેન્દ્ર સરકારને રજૂઆત પણ કરી છે। કેન્દ્ર સરકાર પણ વિદેશમાં વાટાઘાટો કરી રહ્યા છે। ભૂતકાળમાં આપે ધ્યાન દોર્યું હતું, મેં વાત કરી હતી એ વખતે બારદાનોની મુશ્કેલી હતી। કોઈને કામ આપ્યું હતું એ પહોંચી નથી શક્યું। નવું ટેન્ડર પાસ થઈને એ બારદાનો કેન્દ્ર સરકારે પણ ખરીદવાની છૂટ આપી છે અને કેન્દ્ર સરકાર પણ તબક્કાવાર આ બારદાનો આપે છે। અગાઉ ફરિયાદો ચોક્કસ હતી પણ આજે એ ફરિયાદો લગભગ પૂરી થઈ છે અને ભવિષ્યમાં પણ સરળતાથી બારદાનો પ્રાપ્ત થઈ ગયા છે। મારા સુધી પણ ખેડૂતોએ વાત કરી હતી પણ આજે એ પ્રશ્ન મને એવું લાગે છે કે પૂરો થયો છે, છતાં પણ જ્યાં જરૂર હશે ત્યાં બારદાનની હવે કોઈ તકલીફો નથી, બારદાનો મળી રહ્યા છે। ફોરેનથી આપણા ઘણા બધા ખાતરો એ દેશમાં આવે છે। જે પ્રકારે ઈરાન અમેરિકાના યુદ્ધની સ્થિતિ છે, દરિયાઈ માર્ગ બંધ છે, એમના કારણે ઉત્પન્ન થયેલી સ્થિતિ માની નડ્ડાજી આનું સતત મોનિટરિંગ કરી રહ્યા છે। રાજ્ય સરકાર પણ કેન્દ્ર સરકારને વાત કરી રહી છે। એની અવેજીમાં પણ જે ખાતર વપરાઈ શકે છે, જે આપણું છે, એના માટે તો પણ વિભાગ અને દેશમાં પ્રયાસો થઈ રહ્યા છે। હું પણ ખેડૂતોને વિનંતી કરું છું, કોઈ એક દ્રઢ માનસિકતાના કારણે આજ વાપરીએ એના બદલે અન્ય પણ જે ઉપલબ્ધ છે, હા એમની સબસિડીની પણ ચિંતા રાજ્યની સરકાર કરી રહી છે, કેન્દ્ર સરકાર કરી રહી છે, પણ સમય સંજોગોને અનુસરીને ખેડૂતને મુશ્કેલી ન પડે એમના માટેના પ્રયાસો શરૂ છે। કેન્દ્ર સરકાર સાથે પણ વાટાઘાટો શરૂ છે અને જ્યાં જરૂર પડે ત્યાં રૂબરૂ જઈને પણ રાજ્ય સરકારની જે ડિમાન્ડ છે, ડિમાન્ડ કેન્દ્ર સરકાર પાસે મૂકી છે। ધીરે ધીરે એમના કોટા પણ આવી રહ્યા છે, કેન્દ્ર સરકાર પણ એનું કામ કરી રહી છે।